સાયલાના ડોળિયા ગામમાં વહેલી સવારે ચોરીનો બનાવ બન્યો। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડોળિયા ગામમાં વહેલી સવારે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં જાણવા મળતી માહિતી અનુસાર ખેડૂત આગેવાન રમેશભાઈ મેરના ઘરમાંથી તસ્કરો લાખો રૂપિયાના સોનાના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા। જ્યારે આ ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ચોરોએ રમેશભાઈ મેરના ઘરમાંથી આશરે 7 તોલા સોનું ચોર્યું હતું, જેમાં વીંટી, ચેઇન, પેન્ડલ અને બુટ્ટી જેવા કિંમતી ઘરેણાંનો સમાવેશ થાય છે, જેમાં ચોરાયેલા મુદ્દામાલની કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી રહી છે। પ્રાથમિક માહિતી અનુસાર તસ્કરોએ રાત્રે લગભગ 4 વાગ્યાની આસપાસ ઘરના દરવાજા તોડીને પ્રવેશ કર્યો હતો। ચોરીને અંજામ આપ્યા બાદ તેઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા અને આ ઘટના અંગે ખેડૂત આગેવાન રમેશભાઈ મેરે સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને અરજી પણ આપી હતી। સાયલા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે સાયલા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે। શું નામ? મારું નામ રમેશભાઈ મેર। શું આખી ઘટના બની? ઘટના એવી છે કે આજના સવારે 4 ને 3 આડપાડ ગુજરાતમાં જ્યારે ધાડપાડમાં જ્યારે ત્રાસ ત્યારે અત્યારે હાલમાં મારા ઘરે સવારમાં 4 ને 11 ધાડ પાડી એવું સીસીટીવીમાં બતાવે છે। એના અનુસંધાને સવારમાં છત ઉપર અમે સૂતા હતા અને સવારમાં જ્યારે મારા ધર્મપત્ની 5 વાગે જાગીને નીચે આવ્યા ત્યારે કંઈક ખ્યાલ આવ્યો। મકાનનું તાળું તૂટ્યું છે અને અંદર જઈ અને જોયું તો સામાન બધો વેરવિખેર હતો। તિજોરી જે હતી એ ખુલ્લી હતી, એમાંથી બધો સામાન કાઢી અને જે સોનાની જે વસ્તુ હતી એમાં 200 વાગ્યું